બોટાદ એસઓજી દ્વારા પૂર્વ બાતમીના આધારે ડમી સિમ કાર્ડ વેચનારની ધરપકડ કરવામાં આવી હતી. બોટાદના હિપલી વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતો વ્યક્તિ ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરતા હોવાની જાણકારી મળતા જ બોટાદ એસઓજી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. એસઓજી ટીમ દ્વારા મોબાઈલની દુકાન ચલાવતા ફારૂક ઝાકીરભાઈ નિયાદર નામના વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દુકાનદાર વ્યક્તિ એરટેલ અને વીઆઈ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરતો હતો. તે સિમ કાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી ગ્રાહકોના નામના ડુપ્લિકેટ સિમ કાર્ડ કાળા બજારમાં વેચાણ કરતો હોવાની કબૂલાત એસઓજી પોલીસ પાસે કરવામાં આવી હતી. જી, બોટાદ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક હકીકત હતી કે હિપલી વિસ્તારમાં એક વ્યક્તિ મોબાઈલની જે દુકાન ચલાવે છે એ પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને ડમી સિમ કાર્ડ આપે છે. જે હકીકતના આધારે ટીમ દ્વારા રેડ કરી અને ફારૂક ઝાકીરભાઈ નિયાતર જે પોતે એરટેલ અને વીઆઈ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરે છે, એની પાસે તપાસ કરતાં એણે 4 ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને બીજા 4 ડમી સિમ કાર્ડ એક્ટિવ કર્યા હતા, જેથી એના વિરુદ્ધ બીએનએસની કલમ 316, 336 અને 340 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવે છે અને આરોપી પાસેથી બીજા 26 સિમ કાર્ડ અને 2 મોબાઈલ મળી 22,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને રિમાન્ડ અર્થે રજૂ કરતા આરોપીના હાલ 2 દિવસના રિમાન્ડ પર છે. તો આ વ્યક્તિ પાસેથી અન્ય 26 સિમ કાર્ડ, 2 મોબાઈલ મળીને 22,600નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીને 2 દિવસના રિમાન્ડની માંગણી કરી સિમ કાર્ડનો કેવા પ્રકારનો દુરુપયોગ થતો હતો તેની તપાસ બોટાદ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.